કોલ પેરેન્ટિંગ. પણ આજના સમયની અંદર એવું છે કે આપણે બધા ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે અને ન્યુક્લિયર ફેમિલીની અંદર બધા બાળક જેમ અલગ અલગ છે તો પેરેન્ટ્સને બી જે સમજવાની જે વસ્તુ છે એ લિમિટેડ છે. જ્યારે આપણે જોઈએ તો પહેલા કેવું હતું? પ્રશ્ન છે મારો, પહેલા કેવું હતું? પહેલા જોઈન્ટ ફેમિલી હતી, દાદા દાદી કાકા કાકી બધા જોડે રહેતા હતા તો બધાનું જોડે જોડે. તો મમ્મી પપ્પા જેટલું સમજીએ કે એનાથી થોડુંક વધારે કાકા કાકીનો સાથ મળી જાય, એનાથી વધારે માસા માસી આવી જાય સાથે, એનાથી વધારે દાદા દાદી આવી જાય. અચ્છા, એક દાદા દાદી થી ચાલી જાય કામ? કારણ કે ગામ આખો સમાજ એઝ એ પેરેન્ટ કામ કરતો. જે જવાબદારી ખાલી મમ્મી અને પપ્પાની હતી એ જવાબદારી સમાજની આવી છે. એટલે છોકરાઓ પહેલા સારી રીતના ઉછેરાઈ જતા હતા અને આપણે એ ચિંતા નથી રહેતી કે કઈ રીતના રમશે, કઈ રીતના મોટા કરશું, શું કરશે આગળ જતા. કારણ કે ઇમોશનલ પોર્શન કોઈ હેન્ડલ કરી લે, કલાનો ભાગ કોઈ હેન્ડલ કરી લે, અલગ અલગ વસ્તુઓ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા હેન્ડલ થઈ જાય. કોઈ એને માનસિક રૂપે સમજી જાય, કોઈ એને ભાવનાત્મક રૂપે સમજી જાય, કોઈ એની કલાને જાણી જાય, કોઈ અલગ અલગ વસ્તુઓ બધા સમજી જાય અને એ જેની સાથે ટ્યુનિંગ બનાવવાની હોય એને ખબર પડી જાય કે આની સાથે બનાવવાની. તો હવે